રાજ્ય વિરુદ્ધના ગુનાઓ જોયા હતા અને સમજ્યા હતા, પણ હવે આપણે જોઈએ કે રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં કયા કયા જજમેન્ટો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક છે કેદારનાથ સિંહ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. અહીંયા કહેવામાં આવ્યું હતું કે સરકારની તમે ટીકા કરો છો તો એ ગુનો નથી, પરંતુ તમારું ભાષણ અથવા તો લેખન જે હિંસા ફેલાવે છે અથવા તો ભાઈ બળવો કાં તો જાહેર અશાંતિ માટે ઉશ્કેરણી આપે છે તો એ ગુનો બનશે. બીજો એક કેસ બન્યો હતો બલવંતસિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબમાં. ત્યાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ નારા બોલવાથી અથવા તો તમે ગુસ્સામાં કંઈ બોલો છો તો એનાથી સિડિશન સાબિત નથી થતું, પણ ભાઈ હિંસા અથવા તો અશાંતિ ફેલાય તો એ ગુનો બને છે. પણ અત્યારે સિડિશનને હટાવી દેવામાં આવ્યું છે અને 152માં યુનિટી ઇન્ટેગ્રિટીના સોવર્નિટીને જો ઇન્ડિયાની ઇફેક્ટ કરે છે કોઈ તો આપણે એનો ગુનો ગણીશું. વાત કરીએ કેહરસિંહ સ્ટેટની, તો કેહરસિંહ વર્સિસ સ્ટેટમાં જે ઇન્દિરા ગાંધીનો કેસ હતો, ઇન્દિરા ગાંધી એસેસિનેશનનો, તો એમાં 1988ના કેસમાં ભાઈ એવું કહેવામાં આવ્યું હતું કે સીધી રીતે હત્યા ના કરીએ, પણ તમે ભાઈ રાજ્યના વડાની હત્યામાં એની સાજિશ કરો છો, કોન્સ્પિરેસીમાં પણ સામેલ થાવ છો તો પણ એ રાજ્ય વિરુદ્ધનો ગુનો ગણાશે.